જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, ધોરણ 11 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર માહિતીના મુખ્યત્વે બે પ્રકાર છે, એક સંખ્યાત્મક અને બે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે શું? તો કે જે માહિતીને સંખ્યામાં દર્શાવવામાં આવે તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. ગુણાત્મક માહિતી એટલે જે માહિતીને ગુણધર્મમાં દર્શાવવામાં આવે તેને ગુણાત્મક માહિતી કહેવાય. જેને સંખ્યામાં દર્શાવાય તે સંખ્યાત્મક અને જેને ગુણધર્મમાં દર્શાવવામાં આવે તેને ગુણાત્મક કહેવાય. ચલ એટલે શું? તો કે જે રાશિની કિંમત જુદા જુદા એકમે બદલાતી હોય તેને ચલ કહેવાય છે. એટલે શું? દરેકનું ઉંમર અલગ હોય, દરેકનું વજન અલગ હોય, દરેકનું માર્કશીટમાં માર્ક અલગ હોય. એટલે શું કહેવા માંગે છે? તો કે જે રાશિની કિંમત જુદા જુદા એકમે બદલાતી હોય તેને શું કહેવાય છે? ચલ. ચલના બે પ્રકાર, એક સંખ્યાત્મક ચલ અને બીજું છે ગુણાત્મક ચલ. ઓકે. હવે સંખ્યાત્મક ચલના પાછા બે પ્રકાર, એક છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. હવે અસતત ચલ એટલે શું? તો કે જે ચલ નિશ્ચિત હોય, યાદ રાખજો, જે ચલ નિશ્ચિત હોય અને ગણી શકાય હોય તેને અસતત ચલ કહેવાય. દાખલા તરીકે અકસ્માતની સંખ્યા, બરાબર, ત્યાર પછી છોડ પર ફૂલોની સંખ્યા, કુટુંબના બાળકોની સંખ્યા, એ બધા કેવા છે? નિશ્ચિત છે, તેને અસતત ચલ કહેવાય. અને સતત ચલ એટલે જે ચલની કિંમત બધી જ કિંમતો ધારણ કરી શકાય તેમ હોતી હોય તો તે ચલને સતત ચલ કહેવાય છે. ટૂંકમાં સમય બદલાયા કરતી હોય, એમની વચ્ચેનો સમય બદલાય અથવા ડિફરન્ટ થતો હોય તો તેને શું કહેવાય? સતત ચલ. દાખલા તરીકે બરફનું ગલનબિંદુ, બરાબર, બરફ હોય ત્યારે એની ઘનતા અલગ હોય, પછી ધીરે ધીરે ઓગળતા જાય એટલે એનું તાપમાનમાં ફેરફાર થતો હોય તો એ સતત ચલ આવે. ઓકે. સંખ્યાત્મક ચલના બે પ્રકાર, એક અસતત અને બીજું છે સતત. આગળ જઈએ. અવર્ગીકૃત માહિતી. સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. બધી માહિતી ભેગી કરવામાં આવે અને રાખી મૂકીએ તો એ અવર્ગીકૃત માહિતી કહેવાય. અને એ માહિતીને છૂટા પાડવામાં આવે, અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે તો એને વર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત માહિતી એટલે શું? અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકૃત અથવા વર્ગીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલના મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે. ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની મૂલ્યની શું કહેવાય? આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિને સંકેતમાં એફ વડે દર્શાવાય. શું દર્શાવાય છે? એફ, સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે. ચલો, પહેલું છે અસતત આવૃત્તિ વિતરણ. કોને કહેવાય? અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દ્વારા દર્શાવાતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણ. અવર્ગીકૃત માહિતી ચલના મૂલ્યના વર્ગો અનુસાર આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ત્યાર પછી સંચય આવૃત્તિ વિતરણ. સંચય આવૃત્તિ વિતરણ કોને કહેવાય? ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે અને તેના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ઓકે. તો આ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. ત્યાર પછી આગળ
ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલું છે અસતત આવૃત્તિ વિતરણ. એનું એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ લઈએ. આપણને આ રીતે માહિતીઓ આપેલી છે અને શું કીધું છે, ઉપરોક્ત માહિતીની શહેરના માર્ગ પર મે મહિના દરમિયાન થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો, એવું આપણને કીધું છે. ચાલો એનો આન્સર જોઈએ આપણે અહીંયાથી. તો પહેલાં અકસ્માતની સંખ્યા આપણને આપેલી છે. અહીં આપણે લખવાનું આવૃત્તિ ચિહ્ન અને અહીં લખવાનું આવૃત્તિ. આ રીતે આપણે કોષ્ટક બનાવવાનું છે તમારે. બરાબર, આ રીતે કોષ્ટક બનાવી દેવાનું. ઓકે, ચાલો. ઓકે થયું. હવે આમાં જુઓ ને, સૌથી નાની સંખ્યા કઈ છે આ સવાલમાં? સૌથી નાની સંખ્યા તો કે 0 અને સૌથી મોટી કેટલી તો કે 5. તે લખવાનું 0, 1, 2, 3, 4 અને 5. ઓકે, લખ્યું. ચાલો હવે જોવાના, જે જગ્યાએ 0 હોય તો ત્યાં ટીક કરવાની. 1, પછી 1, પછી 3, પછી 2, પછી 0, પછી 3, પછી 4, પછી 5, પછી પાછું 0, પછી 1, પછી પાછું 0, 2, 0. ચલો હવે 4 થયા ને, 5 થાય એટલે એક લીટો મારી દેવાનો. બરાબર, પછી 1, 3, પાછા 3, 0, 2, 1, 2, 4, 5, 0, 1 એટલા લીટો, પાછા 0, 2, પાછા 2, 0, 1, 2. ઓકે, આવી રીતે આવડે. પછી આનો સરવાળો કેટલા થયા? 5 ને 4 9, 5 ને 1 6, 5 ને 2 7 અને આનો સરવાળો 4, 2 અને 2. ઓકે, ચાલો સરવાળો કેટલો થયો? 9 ને 6 15, 15 ને 7 22, 22 ને 8 30. અહીંયા છેલ્લું વાક્ય તમારે ઉમેરવાનું, સરવાળો, અને અહીંયા કેટલા લખવાના? 30. ઓકે, આવી રીતે નીચે લીટો પાડી દેવાનો અને નીચે 30 લખી દેવાનું. ઓકે, આવડશે આ રીતે? ઓકે, બીજો દાખલો તમારે જાતે કરવાનો છે. જો ઉદાહરણ નંબર 2. 50 ટેલિવિઝન સેટની એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચેના પ્રમાણની ખામીઓની સંખ્યા માટેનું આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. બરાબર, લખવાનું ખામીવાળા ટેલિવિઝન, પછી લખવાનું આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે લખવાનું આવૃત્તિ. ઓકે, આ રીતે 3 ભાગ બનાવવાના. શું લખવાનું? પહેલાં અહીંયા ખામીવાળા ટેલિવિઝન, પછી આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવૃત્તિ. જોઈ લો બરાબર એકવાર પાછું. ઓકે, સવાલ જુઓ અને જાતે દાખલો કરવાનો છે. ઓકે, ચાલો છેલ્લી 3 વ્યાખ્યા જોઈ લઈએ.